જોઈએ વિસ્તારથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હતું। તેવા સમયે કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મૂકતા લોહાણા જ્ઞાતિના લોકો અટકાવવા પહોંચ્યા હતા। તેવા સમયે 3 અગ્રણીઓ ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ભાજપ મહામંત્રી સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘટનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા પોલીસને કડક સૂચના અપાઈ હતી, જેથી એએસપી વલય વૈદ્ય સ્થાનિક પીઆઈ સહિતનો પોલીસ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરી છે। હુમલાખોરો સામે ભારે નારાજગીનો માહોલ ઉભો થતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બનાવ સ્થળની પોલીસે વિઝિટ લીધી છે અને ઈજાગ્રસ્ત લોકોના નિવેદનો લઈ પોલીસ ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગરેચાએ જણાવ્યું હતું કે અમારા લોહાણા મહાજનની વાડીમાં પાર્કિંગનું કામ ચાલતું હતું, ત્યાં જાહેરમાં કેબિન વચ્ચે મૂકવું હતું। અમે સમજાવ્યા અહીંયા પાર્કિંગ ન મુકાય આવું કહ્યું તો કડિયા અને જ્ઞાતિના લોકોને ગાળો આપી તો હું વચ્ચે પડ્યો તો અમારી ઉપર હુમલો કર્યો, તીક્ષ્ણ હથિયારો લીધા હતા। એણે કેબિન મૂકવું જ હતું। આવી રીતે જાહેરમાં થોડા કેબિન મૂકી શકાય? પોલીસ દ્વારા નિવેદન અમારા લીધા છે અને સીસીટીવી કેમેરા પણ ત્યાં છે। વચ્ચે છોકરો પડ્યો, તેને ગળું દબાવી દેતા અમને તો એ જ છે કે અમારું શું થશે। સાવરકુંડલા ભાજપ આગેવાન અને વેપારી અગ્રણી ઉપર હુમલાની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા હિન્દુ સમાજમાં રોષ વધુ જોવા મળતા એસપી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે। આ મુદ્દે સાવરકુંડલા એસપી વલય વૈદ્યે જણાવ્યું હતું કે જે ઘટના બની છે તેની પોલીસ ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે। હું પણ હોસ્પિટલમાં પહોંચ્યો છું। મેં કહ્યું પહેલા સંઘના અમારા આગેવાન ઉપર હુમલો થયો છે, ફરીથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને વેપારી પર હુમલો થયો છે। ગઈકાલે મેં કહ્યું હતું કે શાક બજારની અંદર પણ કોઈ દુકાનની અંદર જઈને ધમકી આપી આવ્યું છે। હું બહુ સ્પષ્ટપણે સાવરકુંડલાના વેપારીઓને કહું છું કે કોઈથી ગભરાવાની જરૂર નથી। આવી કોઈ ઘટના બને અમને કહો, પોલીસને તાત્કાલિક એફઆઈઆર કરવા માટેની હિંમત દાખવવા કોઈ તત્વોથી ડરવાની પણ જરૂર નથી। ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસને પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને બધાને છૂટ છે। હુમલાના બનાવ બાદ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને ગુસ્સે સાથે પોલીસને ખખડાવતા કહ્યું હતું કે આ કેરળ નથી, ગુજરાત છે, એટલું સમજી લેજો। અમારા સંઘના કાર્યકર્તા પર હુમલો થાય, અમારા ભાજપના કાર્યકર્તા પર હુમલો થાય, અમારા પર આડી ગાડીઓ નાખે અને ગમે તે થાય, આખી નાવલી કોરી પડી રહે અને પોલીસનો બંદોબસ્ત ન હોય એનો મતલબ નથી। હું આઈજીપી અને એચએમ સાથે વાત કરું છું। તમારે રેકોર્ડ કરવું હોય તો કરજો, પણ મેસેજ પહોંચાડજો। પોલીસ સ્ટેશનની આ હાલત મને માન્ય નથી। મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેન કેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે, જેથી કરીને પાટીદાર સમાજની સામાજિક સુરક્ષા માટે પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। અંદાજે 200 જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેના લાયસન્સની માંગણી કરી હતી। આ સાથે જ તેમણે પોલીસ પર આક્ષેપો પણ કર્યા હતા કે પોલીસ કાર્યવાહીને બદલે સમાધાન કરાવી આરોપીઓને છાવરે છે। ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હની ટ્રેપ અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા ગુંડા તત્વો દ્વારા પડાવી લેવામાં આવ્યા છે, જેથી કરીને મોરબીમાં પાટીદાર યુવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાની આગેવાનીમાં યુવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। તેઓએ પોતાની તેમજ તેમના પરિવારની સુરક્ષા માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે 1 કે 2 નહીં પરંતુ એકી સાથે અંદાજે 200 જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટે લાયસન્સની માંગણી કરી હતી। મોરબીમાં આવી જ ગેંગનો શિકાર બનેલા દેવ સોરિયા તેમજ સંજયભાઈ બોપલિયા કે જેના પરિવારના સભ્યને રૂપિયા માટે ફસાવવામાં આવ્યા છે, તે સહિતના યુવાનોએ કલેક્ટર સમક્ષ પોલીસ અધિકારીઓની ઉપર પણ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા। પોલીસની મિલીભગત હોય તેવું વર્તન પોલીસ ભોગ બનેલા વ્યક્તિ સાથે કરે છે, જેથી તે ભોગ બનેલા વ્યક્તિને યોગ્ય ન્યાય મળતો નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી। કલેક્ટર કેબી ઝવેરીએ પણ એસપીની સાથે મીટિંગ કરીને વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, હની ટ્રેપ સહિતની જે પણ રજૂઆતો પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાનમાં લઈને આ નક્કર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી।
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના 150 જેટલા ગામમાં 60,000 જેટલા પાટીદાર પરિવાર રહે છે. તેમાંથી અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપનો શિકાર બનેલા છે. આવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેથી ભોગ બનનારા પરિવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભોગ બનેલા પરિવારની સીધી જ ફરિયાદ લઈને પોલીસ કાર્યવાહી કરવાને બદલે પોલીસે સમાધાન કરાવે છે અને આરોપીઓને છાવરી રહી છે તેવો આક્ષેપો પાટીદાર યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપના બનાવમાં ભોગ બનેલા વ્યક્તિ કે પરિવારની સીધી જ ફરિયાદ લેવામાં આવે અને પાટીદાર યુવાનોને ગુંડા અને વ્યાજખોરોની સામે રક્ષણ માટે હથિયાર લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી. અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાની રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી. ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરી સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું. નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વેજલપુર ખાતેના જલતરંગ બસ સ્ટેન્ડની પાસે આવેલી લાઇફસ્ટાઇલ હેર કટિંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ કરાવવા માટે આવ્યો હતો. હેર કટિંગ કરતા સમયે રાકેશ પરમારે તેની પાસે વધુ માત્રામાં ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની દુકાનના માલિકને વાત કરી કહ્યું કે એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ ₹55 થાય છે. શું તમારે ઓસ્ટ્રેલિયન ડોલર લેવા હોય તો ભારતીય ચલણ મુજબ ₹40 આપવાના રહેશે. પોતાની પાસે હાલ 6,000 ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી અને બીજા કાલે આવશે તેવું પણ જણાવ્યું હતું. રાકેશ પરમારના મનમાં ડોલર વેચી રૂપિયા કમાવાની લાલચ જાગી હતી, પરંતુ રોનક ઉપર શંકા પણ ગઈ હતી. રાકેશે તેના મિત્રને આ વાતની જાણ કરી હતી, જેથી તેણે એસઓજીનો સંપર્ક કરવાનું કહ્યું હતું. રાકેશે તાત્કાલિક એસઓજીને સમગ્ર હકીકત જણાવતા એસઓજીની ટીમે રોનક પાસે રહેલા ઓસ્ટ્રેલિયન ડોલરનો ભાંડો ફોડવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. એસઓજીની ટીમ તરત હેર સલૂનની દુકાન પર પહોંચી ગઈ હતી અને વોચમાં હતી. ત્યારે રોનક ત્યાં આવી ચડ્યો હતો અને એસઓજીએ ઓસ્ટ્રેલિયન ડોલર સાથે રોનકને કોર્ડન કરી લીધો હતો. તેને અટકાયત કરીને વડી કચેરીએ લઈ જઈ આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી, જ્યાં તેણે કબૂલાત કરી હતી કે તેના મિત્ર ખુશ પટેલ પાસે 1 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર છે. એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50 થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ ₹40 વેચી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ. ઓસ્ટ્રેલિયન ડોલર માર્કેટમાં વટાવવા માટે ખુશે રોનકને વાત કરી અને $1 રોનકને ₹35 આપ્યા હતા. ખુશ પાસેથી મળેલા ડોલરને રોનક માર્કેટમાં $40 વેચવાનો હતો. રોનક પાસેથી એસઓજીને $50ની 119 ચલણી નોટ મળી આવી હતી, જે બાદ એસઓજીએ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે $50નું બંડલ આપ્યું હતું અને તેને માર્કેટમાં વટાવવા માટેનું કહ્યું હતું. મૌલિક વટવા ખાતે આવેલા પ્લેટિનમ એસ્ટેટમાં શેડ ધરાવે છે, જે વાતની જાણ થતા એસઓજીની ટીમ ખુશ પટેલ અને રોનકને લઈને મૌલિકના ગોડાઉન પર પહોંચી હતી, જ્યાં ધ્રુવ દેસાઈ નામનો યુવક પણ મળી આવ્યો હતો. આ ગોડાઉન ધ્રુવ દેસાઈના નામે હતું અને મૌલિક તેની સાથે કામ કરતો હતો. ગોડાઉનમાં ચેકિંગ કરતા એસઓજીના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. અરવલ્લી જિલ્લાના ધનસુરાની શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવામાં અરવલ્લી જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લાની 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરવલ્લી જિલ્લા ધનસુરા ખાતે શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગુણાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન જેવા 5 વિભાગ અંતર્ગત 45 જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે આધારિત 3 દિવસ માટે યોજાયેલા આ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બાળકોને તેમની રુચિ વધારવામાં મદદરૂપ થશે. આ પ્રદર્શન દરમિયાન પસંદગી પામેલા શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં યોજાનાર ઝોનલ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. શિક્ષણ સાથે સંકળાયેલા સૌ નિષ્ણાતો
અને બાળકોની હાજરીમાં આ એક ખૂબ સુંદર કાર્યક્રમ આજે થયો. સાથે સાથે જે પ્રદર્શન પણ અમે જે નિહાળ્યું એમાં બાળકોની અંદર જે છુપાયેલી શક્તિ પડી છે એ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન શિક્ષકોએ કર્યો છે. એટલે શિક્ષકોને પણ હું અભિનંદન આપું છું અને આ બાળકો આવનારા દિવસોમાં ભવિષ્યમાં ખૂબ આ વિષયમાં આગળ વધે અને ખૂબ નામના મેળવે એવી મેં એમને શુભેચ્છા પાઠવી. કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ અને સાબર ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે GSMMFના ચેરમેન અને સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નરેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અશોકભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ રાકેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ સહિત ધનસુરા કેળવણી મંડળના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં સંકટમોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરીને પશ્ચિમમાં અજમેર સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની અરજી પર સુનાવણી દરમિયાન વકીલ રામ સ્વરૂપ બિશ્નોઈ અને ઈશ્વરસિંહે ભગવાન શિવના બાળ સ્વરૂપ વતી દલીલ કરી હતી. સિવિલ જજ મનમોહન ચંદેલની ખંડપીઠે આ કેસની સુનાવણી માટે યોગ્ય ગણાવ્યો છે. તેમજ લઘુમતી મંત્રાલય, દરગાહ કમિટી અજમેર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નોટિસ આપીને તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે. નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદા દ્વારા 1911માં લખાયેલા પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે અહીં મસ્જિદના નિર્માણમાં મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી એવું કહેવાય છે કે ગર્ભગૃહ અને પરિસરમાં જૈન મંદિર છે. આ દસ્તાવેજોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ન્યાયાધીશ હરબિલાસ સારડાના અજમેર ઐતિહાસિક અને વર્ણનાત્મક પુસ્તકની નકલ અને ભારતમાં સુફીવાદનો ઇતિહાસ સરિતા વિહારના રહેવાસી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે જો તમે દરગાહની આસપાસ ફરશો તો જોશો કે ઊંચા દરવાજા પર હિન્દુ પરંપરા કોતરવામાં આવી છે. જ્યાં પણ શિવ મંદિર છે ત્યાં અવશ્ય ધોધ, વૃક્ષો વગેરે છે. ત્યાં ચોક્કસપણે પાણી છે. આવી સ્થિતિમાં પુરાતત્વ વિભાગને પણ અહીં તપાસ કરવા અપીલ કરવામાં આવી છે. 750 પાનાનું વચન આપ્યું કે દિલ્હીના એડવોકેટ શશી રંજન કુમાર સિંહે કહ્યું કે 750 પેજનો સૂટ રજૂ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં એક શિવ મંદિર છે. દરગાહની રચના અને શિવ મંદિરના પુરાવાઓ અંગે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. हमारी तरफ से हमने साफ बात रखी थी कि जो अजमेर दरगाह है वो भगवान शंकर का महादेव का मंदिर है, संकट मोचन महादेव मंदिर है और उसके सभी साक्ष्य हमने माननीय कोर्ट को रखे और कोर्ट ने हमारी बात बड़ी गंभीरता से सुनी. हमसे भी सवाल जवाब हुए और उन्होंने बाद में चाहा कानून अनुसार कि ये केस चलने योग्य है. हमारी याचिका स्वीकार करी है और सभी पक्षों को नोटिस जारी किया है और अगली तारीख अभी जल्दी पता चल जाएगी. દરગાહ સંકુલનો સર્વે કરવા ASIને અપીલ કરવામાં આવી છે. આમાં મધ્યપ્રદેશમાં ભોજ, શાળા, બનારસ અને ધાર વિસ્તારના અન્ય સ્થળોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે. દરગાહ કમિટી, લઘુમતી મંત્રાલય અને પુરાતત્વ વિભાગને દાવામાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દાવો નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદાના 1911ના પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવનો ઉલ્લેખ કરે છે. આ પુસ્તકમાં ન્યાયાધીશે હાલની ઇમારતમાં 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના ભાગોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એક ભોંયરું અથવા ગર્ભગૃહ છે જેમાં શિવલિંગ હોવાનું કહેવાય છે. પુસ્તક અનુસાર અહીં એક બ્રાહ્મણ પરિવાર પૂજા કરતો હતો. સૂટમાં દરગાહ કમિટી દ્વારા વિસ્તારમાં બનાવેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવા અને મંદિરમાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગણી કરવામાં આવી છે. રાજસ્થાનમાં આ દિવસોમાં રાજવી પરિવાર ખૂબ જ લોકપ્રિય છે. શાહી વંશજોના સમર્થનમાં પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા છે. 2 દિવસ પહેલા ઉદયપુરના પૂર્વ રાજવી પરિવાર રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારે પથ્થરમારો થયો હતો જેથી પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી અને હવે બીકાનેરના રાજવી પરિવાર વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હોટલ સંચાલકે બીજેપી ધારાસભ્ય સિદ્ધિ કુમારી વિરુદ્ધ FIR નોંધાવી છે, જ્યારે બીજા જૂથે કાકી રાજ્યશ્રી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ઉદયપુરના પૂર્વ રાજવી પરિવાર વચ્ચેનો વિવાદ હજુ અટક્યો નથી અને બિકાનેરના પૂર્વ રાજવી પરિવાર વચ્ચેનો વિવાદ ફરી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બિકાનેરના બિજવાલ પોલીસ સ્ટેશનમાં એક નહીં પરંતુ 2 FIR નોંધાવવામાં આવી છે. કોર્ટના આદેશ પર લક્ષ્મી નિવાસ પેલેસમાં હોટલ ચલાવતી પેઢીએ સિદ્ધિ કુમારી સામે ગંભીર આરોપો સાથે FIR નોંધાવી છે, જ્યારે બીજા જૂથે સિદ્ધિ કુમારીની કાકી રાજશ્રી વિરુદ્ધ FIR નોંધાવી છે. બિજવાલ પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદસિંહ ચરણે જણાવ્યું કે મેસર્સ ગોલ્ડન ફોર્સ એન્ડ પેલેસ પ્રાઇવેટ લિમિટેડના રાજીવ મિશ્રાએ કોર્ટના આદેશ પર FIR નોંધાવી છે, જેમાં એવો આરોપ છે કે પેઢીએ 50 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે તેણે 1999માં સિદ્ધિ કુમારીના પિતા નરેન્દ્રસિંહ સાથે લીઝ ડીડ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી પણ હોટેલ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા, પરંતુ 4 એપ્રિલ 2010ના રોજ સિદ્ધિ કુમારીએ પોતે 3 કરોડ રૂપિયા લીધા અને રાજ્યશ્રીના નામે 1 કરોડ રૂપિયા વસૂલ કર્યા. આ પછી પણ લક્ષ્મી નિવાસ હોટેલની કામગીરીમાં અડચણો ઊભી કરી રહી છે. લીઝ ડીડની અવગણના કરીને લક્ષ્મી નિવાસનો લાલગઢ પેલેસ તરફનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેઓ તેના પર 10 કરોડ રૂપિયા વધુ આપવા દબાણ કરી રહ્યા છે. જો કે આપવામાં નહીં આવે તો હોટેલ ખાલી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવો આરોપ છે કે નરેન્દ્રસિંહે 19 વર્ષના 3 લીઝ લીધા હતા, જે કુલ 57 વર્ષ માટે હતું. PCPNDT कोर्ट आदेश पर FIR नोंधावामां आवी है. मुख्य आरोप यही है कि इनको जो है पहले जो फंड दिया गया था और अब भी जो है वो उनकी जो NOC जो पहले दी गई थी नरेंद्र सिंह जी को, और अब आगे जो है उसका रिन्यूअल जो है वो खत्म होने पर आगे रिन्यूअल नहीं लेने को लेकर के विवाद और होटल के संचालन में लेके बाधाओं को लेकर के और उन बाधाओं के आड़ में जो है और पैसे मांगे जा रहे हैं, इस प्रकार के आरोप लगाए गए हैं. आज बीजो केस बीकानेर पूर्वनी सिद्धि कुमारीना नेतृत्व हेठळना ट्रस्टना सभ्य द्वारा नोंधाववामां આવ્યો છે, જેમાં આરોપ સિદ્ધિ કુમારીની કાકી રાજશ્રી સામે છે. પોતાને ટ્રસ્ટના સભ્ય ગણાવતા સંજય શર્માએ કેસ દાખલ કર્યો છે કે ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ રાજશ્રી કુમારી, મધુલિકા કુમારી, રાજેશ પુરોહિત, પુખરાજ ગોવિંદસિંહ, હનુમંતસિંહે આસિસ્ટન્ટ કમિશનરના આદેશની વિરુદ્ધ જઈને અસલ રેકોર્ડનો નાશ કર્યો હતો. ત્યાંથી ક્યાંક દૂર લઈ ગયો અને સિદ્ધિ કુમારી પોતે આ રેકોર્ડ લેવા ગઈ હતી, પરંતુ તેને આપવામાં આવી ન હતી. ભાવનગર શહેરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને વર્તેજ પોલીસે ઝડપી પાડેલ છે. 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને અજય રામલાલ નામના ઈસમે પોતાના ઘરમાં બોલાવીને એકલતાનો લાભ લઈ સમાજને શરમાવતો અપરાધ કર્યો છે. ભોગ બનનાર બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે, જ્યાં મેડિકલ રિપોર્ટ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. નરાધમ ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે. ભાવનગર શહેરના વર્તેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં બપોરના 1 વાગ્યા આસપાસ અજય રાયમલ નામના ઈસમે 4 વર્ષની બાળકીને પોતાના ઘરમાં બોલાવીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં બાળકીના માતા દ્વારા વર્તેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. રાત્રિના સમયે બાળકીનું મેડિકલ ચેકઅપ અને પોલીસ તપાસમાં તેમના કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે. વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય. બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ. આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા. ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું. આરોપી ઈસન મજૂરી કામ કરે છે અને ભોગ બનનાર બાળકી પણ તેમના ઘર નજીક રહે છે. ઘટના સામે આવતા 376 સહિત પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પકડાયેલા ઈસમનું કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવવામાં આવશે. જો કે આ ઘટના બહાર આવતા ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે. અમરેલીના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી જિલ્લાભરમાં ખળબળાટ મચી જવા પામી હતી. ત્યારે અમરેલીના કુકાવાવ ખાતે 21 વર્ષની યુવતી પર લગ્નની લાલચ આપીને 4 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટના વાડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓની ઝડપી પાડ્યા હતા.
ને 2 આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ મથક. વડિયા પોલીસ મથકમાં મોઢે બુકાની બાંધેલા આ શખ્સો છે સામૂહિક દુષ્કર્મના આરોપીઓ. અનિલ વિનુભાઈ દેસાઈ અને સોમાભાઈ હરપાલભાઈ આલાણીની વડિયા પોલીસે હસ્તગત કરી લીધા છે. અમરેલીની 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને તેના પ્રેમીએ કુકાવાવ મકાન જોવા બોલાવીને પ્રિતેશ ઉર્ફે પદ્યુ રસિકભાઈ આસોદરિયા, દકુ રામજી વેકરિયા, પ્રેમી અનિલ દેસાઈ અને સોમાભાઈ આલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક 2 આરોપીઓને હસ્તગત કરી લીધા હતા અને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી અને 2 આરોપીઓને હસ્તગત કરી લેતા સામૂહિક દુષ્કર્મના અન્ય 2 આરોપીઓ પકડવાની ગતિવિધિ તેજ કરવામાં આવ્યું હોવાનું એસટી સેલના ડીવાયએસપી પીઆર રાઠોડે જણાવ્યું હતું. એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ. એમાં કેટલાક સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું. નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે. એફએસએલની ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે. વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લીધી છે ને 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો અને સામે 2ને હાલ હસ્તગત કરી લીધા છે. તે પ્રિતેશ ઉર્ફે પદ્યો આસોદરિયા અને દકુ રામજી વેકરિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 117 કરોડના ખર્ચે આ નિર્માણાધીન ફ્લાયઓવર બનાવવાની કામગીરી 4 વર્ષ પૂર્વે શરૂ કરી હતી, પરંતુ હજુ ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થઈ નથી. જોકે આ મામલે ભારે ચર્ચા અને વિવાદ શરૂ થતા આખરે હવે ફ્લાયઓવરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ ફ્લાયઓવર પરનો વન વે રોડ શરૂ કરવા માટેની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વિગત એવી છે કે શહેરમાં શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલ થઈ દેસાઈનગર સુધીના ફ્લાયઓવર કામ માટે પીએમસીને તારીખ 7 ઓક્ટોબર 2020ના LOA આપવામાં આવ્યો હતો. આ કામની સમય મર્યાદા આશરે 27 માસની હતી, પરંતુ આજે પણ સમય મર્યાદામાં કામ નહીં થતા 1 વર્ષ સમય મર્યાદા વધારવામાં આવી હતી. ત્યારે આ કામ હજુ 4 વર્ષે પણ પૂર્ણ થયું નથી, તેથી ફરી સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. આ કામ હજુ 4 વર્ષે પણ પૂર્ણ થયું નથી ત્યારે આ વિસ્તારમાં રોડ પર ટ્રાફિક જામનો પ્રશ્નને લઈ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે ફ્લાયઓવર પરનો વન વે રોડ શરૂ કરવા માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગે ફ્લાયઓવરના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે. ફ્લાયઓવર પર હેવી ટ્રક ઊભા રાખી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ટેસ્ટિંગ 4-5 દિવસ ચાલશે. ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ મહાનગરપાલિકા દ્વારા દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો વન વે રોડ વાહન ચાલકો માટે શરૂ કરવા માટેની હિલચાલ મહાનગરપાલિકામાં ચાલી રહી છે. ભાવનગરનો ઓવરબ્રિજ શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો અને બંને બાજુ સાઈડ જેને કહેવાય, એક બાજુ જ્વેલ સર્કલ બાજુ, એક બાજુ કુંભારવાડા બાજુ, તો આ ઓવરબ્રિજ માટે ટૂંક સમયમાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો પુલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને થોડા જ દિવસોમાં જાહેર જનતા માટે, હેવી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ભાવનગરમાં વર્ષોથી ચૂંટણી લક્ષી ઓવરબ્રિજની બહુ મોટી વાતો કરતી હતી આ કોર્પોરેશન, આ શાસકો, આ સરકાર. ભાવનગરના લોકો રાજી પણ થયા કે ઓવરબ્રિજ બને છે, ટ્રાફિકની સમસ્યા હળવી થશે. જે 2 વર્ષમાં બનાવવાની સમય મર્યાદા હતી એને વારંવાર કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા વધારીને આજે 4 વર્ષ થયા. 4 વર્ષ છતાં પણ ઓવરબ્રિજ બન્યો નથી. ઉલ્લેખનીય છે કે આશરે 1.5 માસ પૂર્વે ફ્લાયઓવરના કામની સમય મર્યાદા વધારવા અને કન્સલ્ટન્સી ફી ₹2.11 લાખ પ્રતિ માસ મુજબ કામ કરાવવાની મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો,
4 માસે પણ કામ પૂર્ણ થયું નથી, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી અને સમય મર્યાદા વધારવામાં આવે છે. ફ્લાયઓવરની કામગીરી 4 વર્ષે પણ પૂર્ણ નહીં થતા લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગર શહેરમાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ફ્લાયઓવરની કામગીરી કેટલાક વર્ષથી ચાલી રહી છે. તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા વરલ સહિતના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ જંગલી ભૂંડના ટોળે મોડી રાત્રે વાડી ખેતરોમાં આતંકવાદીઓની માફત ત્રાટકી ખેડૂતોની કિંમતી ફસલને તહેસ નહેસ કરી મોટી આર્થિક નુકસાની સર્જે છે. ત્યારે આ પશુઓનો ત્રાસ તત્કાલ દૂર કરવાની માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી પાલીતાણા તાલુકાના શિહોર તાલુકાના અને તળાજા તાલુકાના ગામડાઓમાં જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય અને માણસો સાથે આમનો સામનો થતા હુમલો કરતા પણ આ પ્રાણી ખચકાતું નથી અને મોટા ભાગે જંગલી ભૂંડ ઝુંડમાં જ ત્રાટકે છે. શિહોર તાલુકાના ટાણા વરલ સહિતના ગામડાઓમાં ઘણા સમયથી જંગલી ભૂંડની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આ ભૂંડ તૈયાર ખેતીના પાકોને ખાઈ જાય છે અને નુકસાન પણ બહુ મોટા પ્રમાણમાં કરે છે. આ પંથકમાં ચોમાસુ મગફળી, કપાસ, મકાઈ સહિતના તેલીબિયાઓનું વાવેતર કરવામાં આવે છે અને આ રોકડિયા પાક જંગલી ભૂંડને અત્યંત પસંદ છે. આથી રાત્રિના સમયે ભૂંડોના ટોળે વાડી ખેતરોમાં ધાડ પાડુઓની માફક ત્રાટકે છે અને ગણતરીના સમયમાં જ તૈયાર ખેત ફસલને બરબાદ કરી તહેસ નહેસ કરી નાખે છે. મગફળીનું વાવેતર કર્યું છે 15 થી 20 વીઘામાં, કપાસ, મગફળી, પણ નીલગાયનો ત્રાસ હતો એ અત્યારે નથી, પરંતુ આ જે જંગલી ભૂંડ છે એ અમારી સિંગ ને મગફળીના ખેદા મેદાન કરી નાખી છે. આખી રાત સુધી અમે જાગીએ છીએ છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે છતાં પણ કોઈ ઓલું અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર અમે જાણ કરી છે છતાં પણ કોઈ ધ્યાન દોરતું નથી. આ ભૂંડના ત્રાસને લઈને ખેડૂતો દ્વારા સરકારી અધિકારીઓથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આ રજૂઆતોનું કોઈ જ પરિણામ આવ્યું નથી. ફોરેસ્ટ વિભાગને પણ વખત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને આ પંથકના ગામડાઓને ભૂંડના ત્રાસમાંથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી હતી, પરંતુ બહેરા મૂંગા વન વિભાગે આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરી નથી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.